સુરતના ડુમસ રોડ પર આવેલી CBSE શાળા રાયસ ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે। શાળાની જર્જરિત અને ખખડધજ બની ગયેલી બસોના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે સવાલો ઊભા થયા છે। શાળા દ્વારા બસ માટે વાલીઓ પાસેથી વાર્ષિક ₹37,000 ફી અલગથી લેવામાં આવે છે। તેમ છતાં બસની અત્યંત ખરાબ હાલતથી વાલીઓ આક્રોશમાં છે। વાલીઓની ફરિયાદ છે કે બસોની કન્ડિશન વિદ્યાર્થીઓની મુસાફરી માટે અત્યંત ખરાબ અને જોખમી છે। કેટલીક બસોમાં તો ગ્લાસ અને બારીઓ પણ નથી। વારંવાર બંધ પડી જતી આ બસોમાં આગ લાગવાનો પણ ભય રહે છે। વાલીઓ 3 વર્ષથી સતત શાળાને આ અંગે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ શાળા પ્રશાસન દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી, જેને કારણે વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે। ચિંતાજનક બાબત એ છે કે આ ખખડધજ બસોના ફિટનેસ સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ નથી। વાલીઓનો આરોપ છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શાળા અને ટ્રાન્સપોર્ટર બંને કોઈપણ પ્રકારની જવાબદારી લેવા તૈયાર નથી। આ મામલે નિરાકરણ ન આવતા વાલીઓએ જિલ્લા વિકાસ અધિકારીને પણ લેખિત રજૂઆત કરી છે। તાજેતરમાં ચાઇલ્ડ હેલ્પ ડિપાર્ટમેન્ટ શાળાની મુલાકાતે આવ્યું ત્યારે વાલીઓએ પ્રિન્સિપાલની ઓફિસમાં રજૂઆત કરવા જવાની તક મળી હતી। ગુસ્સે ભરાયેલા વાલીઓએ પ્રિન્સિપાલ સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો, પરંતુ આચાર્ય તરફથી તેમને સંતોષકારક ઉત્તરને બદલે ઉડાવ જવાબ મળ્યા હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે। મોટી ફી છતાં સુરક્ષા નહીં, બસ પર શાળાનું નામ પણ ગાયબ। વાલીઓએ સવાલ ઉઠાવ્યો છે કે મસમોટી ફી ભરવા છતાં તેમના બાળકોને યોગ્ય સુરક્ષા અને સલામત પરિવહનની સુવિધા કેમ નથી મળતી। વધુમાં શાળા દ્વારા બસની ફી લેવામાં આવતી હોવા છતાં એક પણ બસ પર શાળાનું નામ લખવામાં આવ્યું નથી। વાલીઓનો સીધો આક્ષેપ છે કે કોઈપણ પ્રકારની દુર્ઘટના થાય તો શાળા જવાબદારીમાંથી છટકી શકે તે માટે જાણી જોઈને બસ પર શાળાનું નામ લખવામાં આવતું નથી। ખખડધજ અને જોખમી બસોમાં પોતાના બાળકોને મુસાફરી કરવા મોકલવાને લઈ વાલીઓમાં ભારે ચિંતાનો માહોલ છે અને તેઓ હવે આ મામલે સત્વરે ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે। રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ CBSE ICSE બોર્ડ જે ડુમસ રોડની બ્રાન્ચ છે સુરતમાં, એમના તરફથી અમારા બચ્ચાઓને, આ દરેકના બચ્ચાઓને લેવા માટે આ બસ આવે છે। આ જે પણ વાલીઓ આપને દેખાય છે એ દરેકના બચ્ચા આ બસમાં જ સફર કરે છે। આ ગયા શુક્રવારે 10 તારીખે આ બસ અમારે ત્યાં આવી હતી લેવા માટે। જ્યારે અમારા ધ્યાનમાં આવી, અમે ફરિયાદ કરી, બીજી બસ મોકલી નહીં, 2 કલાક લેટ થયા અને ખૂબ જ છેલ્લા 3 વર્ષથી અમે કમ્પ્લેન કરીએ છીએ, તેમ છતાં કોઈ પણ પ્રકારની સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈ પણ રિસ્પોન્સિબિલિટી લેવા તૈયાર નથી। એમનું જાહેર અમે ચાઇલ્ડ હેલ્પ ડિપાર્ટમેન્ટને કોન્ટેક્ટ કર્યો હતો, એમને ત્યાંથી અમને પૂરી મદદ મળી ગવર્મેન્ટમાંથી, અને તાત્કાલિક અસરથી સ્કૂલમાં જ્યારે શનિવારે બધા પેરેન્ટ્સ અમે ગયા હતા અને તાત્કાલિક સુરત પોલીસ હાજર થઈ છે અને ચાઇલ્ડ હેલ્પ ડિપાર્ટમેન્ટના કાઉન્સેલર હાજર થયા છે। કાઉન્સેલર તરફથી એમને સ્કૂલ બસ કેટલા નંબરની તમારી બસો છે, એમાં ડ્રાઈવર કંડક્ટરના શું નામ છે, ડ્રાઈવરના હેવી લાઇસન્સની ડિમાન્ડ કરી છે, બધા જ બસોના ફિટનેસ સર્ટિફિકેટ માંગ્યા છે। એમાંથી એક પણ ડોક્યુમેન્ટ સ્કૂલે બતાવ્યું નથી એમને। એમનું કહેવું એમ છે કે અમે કોન્ટ્રાક્ટ આપ્યો છે, એ કોન્ટ્રાક્ટર આવશે કે નહીં એ પણ સ્કૂલને ખબર નથી। સ્કૂલ દ્વારા બોલાવવામાં આવે પરંતુ એ નહીં આવે, આવું ચાઇલ્ડ હેલ્પ ડિપાર્ટમેન્ટને એ લોકો જણાવે છે। આ છેલ્લા 3 વર્ષથી અમે ખૂબ જ હેરાન પરેશાન થઈએ છીએ, ત્યારે અમે આ દરેકના સામે આવ્યા છીએ। આપણને દરેકના બચ્ચાઓની અમને બી ચિંતા છે। અમારા બચ્ચા સ્કૂલે જાય છે સવારે મોર્નિંગમાં 7 વાગે, બપોરે રિટર્નમાં પાછા 2-2:30 વાગે આવે, ત્યારે અમને ખબર પડે છે કે આપણું બચ્ચું કેટલું સુરક્ષિત આવ્યું છે કે નહીં। દરેકના મા બાપને પોતાના બચ્ચાની સુરક્ષાની પહેલાં પડી હોય છે, એટલે અમારા ધ્યાનમાં આવ્યું છે। પરંતુ આ રાયન સ્કૂલ એવી છે કે મેનેજમેન્ટ કોઈ પણ પ્રકારની રિસ્પોન્સિબિલિટી એક્સેપ્ટ કરવા રેડી નથી। એમની મુંબઈમાં હેડ ઓફિસ છે, ત્યાં ઈમેલ્સ કર્યા છે, મેસેજ કર્યા છે, કોલ કરીએ છીએ। જ્યારે પણ રિઝલ્ટ કે કોઈ મિટિંગ હોય ત્યારે આપણે ત્યાં ઓપન હાઉસમાં ડાયરેક્ટલી એમને કમ્પ્લેન કરતા હોય છે, ત્યારે પ્રિન્સિપલ મેડમ તો હાથ ઊંચા કરી દે। મેં પણ મેનેજમેન્ટને કીધું છે, પરંતુ ત્યાંથી કોઈ એક્શન ન લેતી હોય તો શું કરીએ। રાયન સ્કૂલ અને એમના કોન્ટ્રાક્ટર છેલ્લા 3 વર્ષથી ખબર છે, તેમ છતાં કોન્ટ્રાક્ટર પર શા માટે કોઈ પગલાં નથી લેતી। એમને અને કોન્ટ્રાક્ટરને શું છે એનો ખુલાસો જાહેરમાં બધાને થાય। આ દરેક બસ જે પણ સ્કૂલની બસ છે એમાં અમે અત્યારે આ બસના સફર કરીએ છીએ એની વાત નથી, પરંતુ અત્યાર સુધી છેલ્લા 3 વર્ષથી જે પણ બસો જાય છે સ્કૂલ દ્વારા, જે પણ બચ્ચાઓ આવે છે, દરેકના પેરેન્ટ્સને આપ જાહેરમાં બોલાવો, જાહેર મિટિંગ કરો અને એમાં પૂછી શકો છો કે આ કેવા લોકો છે જે પણ બે જવાબદાર આપણને જવાબ આપે છે। સ્કૂલ પ્રિન્સિપલ મેડમ એમ કહે છે કે પ્રાઇવેટ વાન કરી લો। આ કઈ રીતનો વાહિયાત જવાબ એમના દ્વારા આપવામાં આવે છે જાહેરમાં શનિવારે ચાઇલ્ડ હેલ્પ ડિપાર્ટમેન્ટની સામે।
આપ સમજી શકો છો ને, આ બધા અમારા મિત્રો છે, એમના પણ આ સ્કૂલમાં આવે છે બચ્ચાઓ આ જ બસમાં. એ જોઈ શકો છો 4-4 ફૂટના આગળનો ગ્લાસ તૂટેલો છે, 4 ફૂટ સુધી સાઈડમાં ગ્લાસ નથી. બચ્ચું આપણું 8 વર્ષ 10 વર્ષ 12 વર્ષનું બચ્ચું કોઈ પણ હાથ બહાર કાઢે તો એની સાથે શું દુર્ઘટના થઈ શકે એ આપ દરેક મા બાપ સમજી શકે છે. મારું નામ મિનેશ છે. મિનેશભાઈ, તમારા આ બાળક કઈ સ્કૂલમાં જાય છે અને સુરક્ષાને લઈને કઈ રીતે ચિંતામાં મુકાયા છો? મારા બાળકો રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં જઈ રહ્યા છે અને સુરક્ષાના નામે ત્યાં અમે ઘણી બધી વાર એ લોકોની બસ માટે કમ્પ્લેન કરી છે. છેલ્લા 3 વર્ષથી કોઈ જવાબ આપવામાં આવતા નથી. બસવાળાને કહીએ, અરે સ્કૂલમાં ફોન કરીએ તો કે બસ કોન્ટ્રાક્ટરને કરો ને, બસ કોન્ટ્રાક્ટરને ફોન કરીએ ને તો કે સ્કૂલ પ્રશાસન અમને બસ નથી ફાળવતું. કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. અમે વારે એ લોકોને કહીને થાક્યા છે. છેલ્લા 2-3 મહિના પહેલાં અમે પ્રિન્સિપલ મેડમને બધા રૂબરૂ મળવા ગયા હતા. હવે આ મુદ્દા ઉપર તમે ધ્યાન દોરો અને ફાઇનલ કંઈ એનો નિરાકરણ લાવો. તો અમને એમ કીધું કે તમે ઈમેલ કરો. અમે ઈમેલ કર્યા પણ એ લોકોએ ઈમેલનો પણ કોઈ જવાબ આપ્યો નથી કે કોઈ પણ એક્શન લીધું નથી. અને આ લોકોની બસ સતત આજે નહીં, દર અઠવાડિયે એક વખત તો લેટ હોય ને હોય જ. અને કોઈ વખત તો બબે 3 કલાક લેટ હોય છે અને કોઈ બાબતના જવાબ આપવામાં આવતા નથી. અચ્છા, બસની અંદરની સ્થિતિ કેવી છે? તમે જે ફીસ કરો છો એની સામે કેવું તમને મળે છે? બસની અંદરની સ્થિતિ એવી છે કે એના ટાયરમાં પંચર થાય ને તો પંચરવાળો બનાવતો નથી, એમ કે પંચર બનવાને લાયક નથી. એના ટાયરો બધું ખુલ્લું, કાચ 4 ફૂટની બારી છોકરા પર પડે છે. છોકરાઓ એને કહે છે તો કંડક્ટર ઊભો થઈને આવે છે. વાગે તો એ લોકો પકડવા પણ આવતા નથી. પાછી એમને કમ્પ્લેન કરે તો ખાલી દોરીથી બાંધીને કાચો ગોઠવવામાં આવે છે. ફીસ કેટલી લેવામાં આવે છે? 37,000 રૂપિયા ફીસ લેવામાં આવે છે. અને એની સાથે સુવિધા તમને લાગે? 0. આપનું નામ? સંદીપભાઈ ગોસ્વામી. સંદીપભાઈ, રાયન કઈ સ્કૂલમાં આપનું બાળક ભણે છે અને બસ સર્વિસને લઈને સુરક્ષા લઈને કઈ રીતે ચિંતા મુકાય છે? તમે ફીસ જે ભરો છો કઈ રીતની છે અને એમાં જવાબદારી કોણ લેવા તૈયાર છે, કોણ નથી? મારું બાળક રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે ડુમ્મસ ખાતે. અમે ખાલી બસની ફી 37,000 રૂપિયા એમને આપીએ છીએ. નથી અમે કોન્ટ્રાક્ટરને આપતા કે નથી બસ સર્વિસવાળાને આપતા. અમે સ્કૂલને ફી આપીએ છીએ. સ્કૂલ તરફથી એની રિસિપ્ટ અમને આપવામાં આવે છે. અને બસની હાલત સદંતર રીતે ખરાબ છે. અમે વારંવાર રજૂઆત કરવા છતાં એના વિશે અમને સંપૂર્ણપણે જવાબ એ લોકોએ આપ્યો નથી. જ્યારે તમે એમને પૂછવા જાઓ છો તો જવાબદારી લેવા તૈયાર થાય છે નથી? એ લોકો કોઈ પણ જાતની જવાબદારી લેતા નથી ને અમને એમ કહે છે કે તમારું આગળ સોલ્યુશન થઈ જશે. એ લોકોની વારંવાર કહેવા છતાં કોઈ પણ જાતનો એ લોકો તરફથી અમને સંપૂર્ણપણે ઉત્તર મળ્યો નથી. બસની અંદર કેવી સ્થિતિ જોવા મળે છે? બસની અંદર તમે જુઓ તો સાહેબ આગળનો એક કાચ ફૂટેલો છે, સાઈડ વિન્ડોનો 4 ફૂટનો એક કાચ ફૂટેલો છે અને ટાયરની હાલત તો સાહેબ એવી છે કે એમાં પંચર પણ થઈ શકે એવું નથી. કોઈ દુર્ઘટના ઘટી જાય તો બાળકોનું જવાબદારી લેવાનું કોને સવાલ તમે પૂછવા જઈ શકો? એ બાબત વિશે અમે એમને વાત કરી પ્રિન્સિપાલ સાહેબને, તો એ પણ એવું કહે છે કે અમે એની જવાબદારી લેવા તૈયાર નથી એમ.